વેલકમ બેક। અમદાવાદમાં શિલજ પાસે રેવ પાર્ટીમાં પોલીસે દરોડા પાડ્યા છે। વિદેશી નાગરિકોની રેવ પાર્ટીમાં બોપલ પોલીસ ત્રાટકી હતી। 2 ભારતીયો સહિત 20 એનઆરઆઈ દારૂ પાર્ટી કરતા ઝડપાયા છે। ઝેફાર ફાર્મમાં ચાલી રહી હતી રેવ પાર્ટી। 15 જેટલા એનઆરઆઈ નશાની હાલતમાં મળી આવ્યા છે। મોટાભાગે આફ્રિકન નાગરિક હોવાનું સામે આવ્યું છે। દારૂના નશામાં ધૂત 20 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને તેમની પૂછપરછમાં હજુ પણ વધારે ખુલાસા થાય તેવી શક્યતાઓ છે। તો અમદાવાદના શિલજ પાસેનો આ બનાવ છે કે જ્યાં રેવ પાર્ટીમાં પોલીસે દરોડા પાડ્યા હતા અને વિદેશી નાગરિકોની રેવ પાર્ટીમાં બોપલ પોલીસ ત્રાટકી હતી। 2 ભારતીયો સહિત 20 એનઆરઆઈ દારૂ પાર્ટી કરતા ઝડપાયા છે। ઝેફાર ફાર્મમાં ચાલી રહી હતી આ દારૂની અને ડ્રગ્સની પાર્ટી, જેમાં 15 જેટલા એનઆરઆઈ નશાની હાલતમાં મળી આવ્યા। મોટાભાગે આફ્રિકન નાગરિક હોવાનું સામે આવી રહ્યું છે। દારૂના નશામાં ધૂત 20 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને તેમની વિરુદ્ધમાં કાયદેસરના પગલાં પણ ભરવામાં આવશે। અમદાવાદથી આ સમાચાર। અમદાવાદના શિલજ વિસ્તાર પાસે રેવ પાર્ટી ઝડપાઈ છે। રેવ પાર્ટીમાં મોટી સંખ્યામાં લોકો પણ ઝડપાયા છે। પોલીસ અચાનક ત્રાટકી હતી અને દરોડા પાડ્યા હતા। વિદેશી નાગરિકોની આ રેવ પાર્ટીમાં બોપલ પોલીસ ત્રાટકી હતી। સંવાદદાતા મિહિર જોડાયા છે વધુ માહિતી સાથે। મિહિર, જણાવશો કે બોપલ પોલીસ આ રેવ પાર્ટીમાં ત્રાટકી હતી અને હવે શું કાર્યવાહી કરવામાં આવશે? હિરલ, બોપલ પોલીસની એક આ મોટી કાર્યવાહી કે જ્યાં આગળ વિદેશીઓએ આ રેવ પાર્ટીનું આયોજન છે તે કરવામાં આવ્યું હતું। લગભગ 40થી વધારે જે એનઆરઆઈ છે કે તેના દ્વારા જે એક શરાબ અને શબાબની સાથે જ આખું પાર્ટીનું આયોજન છે તે કરવામાં આવ્યું હતું, જેમાં 2 ભારતીયો સહિત 20 જેટલા એનઆરઆઈઓ છે કે જે દારૂના નશામાં તે લોકોની ધરપકડ છે તે કરવામાં આવી હતા। મોટાભાગે જે આફ્રિકન નાગરિકો હોવાનું સામે આવ્યું છે। પાર્ટી માટે ખાસ જે દારૂ અનલિમિટેડ પી શકાય તે માટેનો પાસમાં એક ઉલ્લેખ છે તે કરવામાં આવ્યો હતો। એટલે હાલ અત્યારે બોપલ પોલીસ દ્વારા જે આ નાઇજીરિયન આફ્રિકન જે છે તે લોકોની ધરપકડ છે તે કરવામાં આવી છે। જો કે એનઆરઆઈ હોવાના કારણે તે લોકોને દારૂ પીવા માટેની પરમિશન હોય છે, પરંતુ આખી રેવ પાર્ટી છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું કે જે શિલજના જે આ ફાર્મ હાઉસમાં અને તે ફાર્મ હાઉસમાં તે લોકોએ આ પાસ છપાવી અને અનેક લોકોને આપ્યા હતા અને જે લોકો પૈસા ખરીદીને પણ આ પાસમાં અહીં આવ્યા હતા। એટલે હાલ તો જે દારૂના નશામાં હતા તે લોકોની બોપલ પોલીસે ધરપકડ છે તે કરવામાં આવી છે અને જે પાસ જે છે કે જે આ દ્રશ્યો કે જે એક્સક્લુઝિવ TV9 પાસે જે આ માહિતી છે તે સામે આવી છે કે જે રાત્રે 3 વાગે પોલીસને માહિતી મળી અને જે આ પાસ મળતાની સાથે જ એક સાથે રેડ કરી અને લગભગ 40થી પણ વધારે લોકો છે કે જે આ પાર્ટીમાં જે ડીજેના તાલ સાથે અને દારૂના નશામાં છે તે નાચી રહ્યા હતા અને ત્યારબાદ જે તમામ લોકોને ચેક કરી અને ત્યારબાદ જે 18થી વધારે જે આફ્રિકન નાગરિક હતા કે જે છેલ્લા ઘણા સમયથી ક્યાંક ને ક્યાંક અહીં વસતા હોય અને પોતાના કામ માટે તે લોકોની જે છે તે દારૂના નશામાં હોવાના કારણે તેમની ધરપકડ છે તે કરવામાં આવી છે। હાલ જે આ શિલજમાં આવેલું જે ઝેફાર ફાર્મ છે ત્યાં આગળ આ લોકોની રેવ પાર્ટી છે તે ચાલતી હતી અને જેને લઈને હાલ બોપલ પોલીસે કાર્યવાહી છે તે કરી છે। પ્રાથમિક જે માહિતી સામે આવી છે કે જે કેન્યા, મંગોલિયા સહિત આફ્રિકન જે અલગ અલગ દેશોના જે આ વિદ્યાર્થીઓ જ આ આખી પાર્ટીનું જે છે તે આયોજન કર્યું હતું। એટલે વિદેશથી અહીં ભારતમાં અભ્યાસ કરવા આવ્યા હોય અથવા તો કોઈક કામ અર્થે આવ્યા હોય તે લોકો અહીં સ્થાયી થયેલા હોય તો ન્યૂયોર્કની એક પાર્ટી માટેનું આખું આયોજન છે તે કરવામાં આવ્યું હતું। એટલે હાલ તો બોપલ પોલીસે આ તમામ જે દારૂના નશામાં રહેલા છે તે લોકોની ધરપકડ છે તે કરવામાં આવી છે અને હાલ વધુ કાર્યવાહી હાથ ધરી છે। બિલકુલ મિહિર, જે ફાર્મમાં દારૂ પાર્ટી રેવ પાર્ટી ચાલી રહી હતી તેના માલિક કોણ છે તેનું નામ સામે આવી રહ્યું છે? હિરલ, અત્યારે હાલ આ ઝેફાર જે ફાર્મ હાઉસ છે તે આ લોકોએ રેન્ટ ઉપર આખું ફાર્મ હાઉસ છે તે લીધું હતું અને ફાર્મ હાઉસમાં જે પાર્ટી કરવા માટે તે લોકોએ પાસ પણ છપાવ્યા હતા। પાસમાં પણ તે લોકોએ ઉલ્લેખ કર્યો હતો કે દારૂ છે કે જે અનલિમિટેડ છે તે પી શકાય તે માટેનું આખું પાસમાં ઉલ્લેખ છે તે કરવામાં આવ્યો હતો। એટલે જે અહીં યુનિવર્સિટી હોય, અલગ અલગ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હોય તેવા લોકો જે સ્ટુડન્ટો હોય છે કે જે અલગ
અલગ અલગ કેન્યા, મંગોલિયા સહિત આફ્રિકન જે દેશના અલગ અલગ સ્ટુડન્ટો છે તે લોકો દ્વારા જ આ આખું આયોજન છે તે કરવામાં આવ્યું હોવાનું અત્યાર છે તે સામે આવ્યું હતું. એટલે હાલ તો બોપલ પોલીસે મોડી રાત્રે આ રેવ પાર્ટીમાં દરોડા પાડી અને 20 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને તેમાં 18 NRI હોવાનું અત્યારે હાલ સામે આવ્યું છે. એટલે હાલ અન્ય કેટલા લોકો હતા અને કઈ રીતના આખું આયોજન કરવામાં આવ્યું હતું તેને લઈને બોપલ પોલીસે પણ વધુ તપાસ શરૂ કરી છે. બિલકુલ મિહિર, માહિતી બદલ આપનો આભાર. તો મોટાભાગે આફ્રિકન નાગરિકો હોવાનું સામે આવી રહ્યું છે. અલગ અલગ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા અલગ અલગ દેશોના વિદ્યાર્થીઓ એકઠા થયા હતા અને રેવ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં બોપલ પોલીસ ત્રાટકી હતી અને કાર્યવાહી કરી છે.